હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાના જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું અને આ વિમાને અંબાલા એરબેઝથી ટ્રેનિંગ માટે ઉડાન ભરી હતી. જોકે પાયલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હોવાની પણ જાણકારી છે અને અકસ્માતમાં કોઈ જાનહાનિ પણ નથી થઈ. આ અકસ્માત પંચકુલાના મોરનીના બદલવાલા ગામ પાસે સર્જાયો હતો, જેમાં વાયુસેનાએ જણાવ્યું હતું કે આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે સર્જાયો. પાયલટ સમજદારીપૂર્વક વિમાનને રહેણાંક વિસ્તારોમાંથી દૂર લઈ ગયો અને પછી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો અને જે બાદ ગામ લોકો ત્યાં પહોંચ્યા હતા અને પાયલટને પાણી આપી અને તેની મદદ કરી હતી. અકસ્માતની તપાસ માટે વાયુસેનાના નિષ્ણાંતોની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેમાં પંચકુલા જિલ્લાના રાયપુર રાનીના એક પોલીસ અધિકારીએ એજન્સીને ફોન પર જણાવ્યું હતું કે વાયુસેનાનું વિમાન પંચકુલા જિલ્લાના પહાડી વિસ્તારમાં ક્રેશ થયું છે અને જે પછી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પંચકુલા વિમાનના દુર્ઘટના સ્થળે પહોંચેલા પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે વિમાન હવામાં ફંગોળાઈ અને ઝાડ સાથે અથડાયું હતું અને જંગલની વચ્ચે એક ખાડામાં પડી અને તે ક્રેશ થયું હતું. વિમાન પડવાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી અને તેના અનેક ટુકડા પણ થઈ ચૂક્યા હતા. વિમાનના ટુકડા આસપાસના વિસ્તારોમાં વિખેરાયેલા મળી આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મામલો સેના સાથે સંબંધિત હોવાથી તેઓ ઘટના સંબંધિત કોઈ માહિતી આપી નહીં શકે અને હવે સેનાના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચવાના છે. ફક્ત તેઓ જ આ મામલે કોઈ નિવેદન આપી શકે છે. જગુઆર એક ટ્વિન એન્જિન ડીપ પેનિસ્ટ્રેશન સ્ટ્રાઇક એરક્રાફ્ટ દાયકાઓથી ભારતીય વાયુસેનાના કાફલાઓની અંદર એક મહત્વપૂર્ણનું ભાગ ભજવી રહ્યું છે. આ વિમાન ખૂબ જ ઓછી ઊંચાઈએ પ્રહાર કરવાની ક્ષમતા માટે ખૂબ જાણીતું છે અને આ ઉપરાંત આ વિમાન ટૂંકા રનવે પરથી પણ ઉડાન ભરવામાં સક્ષમ છે. આ પહેલા 6 ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બહરેતાસાની ગામ પાસે વાયુસેનાનું 2 સીટવાળું ફાઇટર પ્લેન મિરાજ 2000 ક્રેશ થયું હતું અને તે વિમાનમાં 2 પાયલટ હતા. સદનસીબે અકસ્માત પહેલા બંને પાયલટ્સે વિમાનમાંથી બહાર નીકળી ચૂક્યા હતા.